પાણી થઈ ગયો છે। સરખેજ વિસ્તારમાં પાણીનો ભરાવ થતા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રહેણાંક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાઈ જતા કેટલાક વિસ્તારોમાં લોકોના મકાનોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સરખેજ વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો અનેક વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે। સાથે જ સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। સરખેજ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે। લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। મહિલાઓને સૌથી વધારે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરવકરીનો સામાન લેવા માટે બહાર નીકળવામાં મહિલાઓને ભારે હાલાકી પડી રહી છે। શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અંધકારમય માહોલ જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મેયરે વીટીવી સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે નીચાણવાળા વિસ્તારના લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે। સાથે જ પાણીનો જે ભરાવ થયો છે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। સાથે જ લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે। તો અમદાવાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મેયરે વીટીવી સાથે વાતચીત કરી હતી। તમામ શહેરના લોકોને અપીલ કરી છે કે કામ સિવાય લોકોએ બહાર ન નીકળવું જોઈએ। સાથે જ નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તેવું મેયરે જણાવ્યું હતું। તંત્રની પણ તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે તેવું વીટીવી સાથેની વાતચીતમાં અમદાવાદના મેયર ગૌતમ શાહે જણાવ્યું હતું। તો કેટલીક જગ્યાએ મકાનોમાં પાણી ઘૂસી જવાની ઘટના સામે આવી છે। લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। સરખેજ વિસ્તારના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કેવી રીતે સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અનેક વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે।